રામ રામ, કેમ બધા મજામાં? મજામાં જશો ભાઈ? અત્યારે ભાઈ કોઈ વાળને જોઈને હસજો નહીં. વાળની દેવાઈ ગઈ છે, વાળ નબળો આવી ગયો તો વાળ કાપવામાં. અને આપણે નીકળી ગયા આપણી મીનારાની લઈને અને મામાધોને આપણે પગે લાગી લીધું. અને પછી આપણે સીધા આવી ગયા હોટલમાં જમવા. હું પતિરાણાના પપ્પા આવી ગયા કેમ કે આમાં એક બેમાં છે કે એના ઘરે કોઈ હતું નહીં. એ બધા દ્વારકા ગયા હતા ને અમે જમવા આવી ગયા. અને આ ભાઈ ફોનમાં જ જોઈએ હતા. બાકી અમારું ભાઈ પછી પંજાબી મંચુરિયન એ બધું આવી ગયું છે. ના ભાઈ ચાલુ કરી નાખ્યું ખાવાનું, કેમ ખાય. અને આપણે ખાઈ લઈએ હવે. બાકી સૂપે છે, અચ્છા પરોઠું ન થયું એક બાકી પરોઠું આવી ગયું. પછી એ દાબા મીંડા ના દાંત કાઢે છે, શું કામ કાઢે નથી ખબર. એ અડધું સૂપ પી ગયો, આપણે પીધું નથી. પછી આપણે આવી ગયા સચિનની દુકાને, એટલે કે આ પથરા મોટાભાઈની ઝીંકાભાઈની દુકાને. જો આવી ગયો, હવે એ પોતે જમવા જશે, અમે જમીએ એવા. અમે તો 2 કલાક કરી જમવામાં. હવે અમે ભાઈ 200 રૂપિયા વસૂલ કર્યા પંજાબીમાં. એના અનલિમિટેડ હતું, દાબીને ખાધું. પછી આપણે આવી ગયા હતા ઘરે. અને ઘરે આવ્યા પછી આપણે ગાડીને ચાર્જિંગમાં મૂકી દીધી હતી. અને ભાઈ આપણે કંઈ ના જમીને આવ્યા ને પછી ઘરે આવીને હુઈ જ ગયા. તો આપણે 2-3 કલાક નીંદર કરી લીધી હરખેથી. અને જો અંધારપટ થઈ ગયું, એ નથી લ્યો. અને આપણી ગાડી થઈ ગઈ 100% ચાર્જિંગ. હાલો ફટાફટ જઈએ આપણે બારે ક્યાં. પછી આપણે આવી ગયા બારે. હવે આપણે જવાને પાછું જમવા. એમ કે ભાઈ હમણાં જમીન ઊભો થયો ને પાછો જમવા. ઓહો થડકા જો આવે અહીંયા. એક તમારી બેટીવાળી ખોખો હોય ને હમણાં એક અલગ ના થઈ જાય. પછી આપણે આવી ગયા હતા ભાઈ ઢોસા ખાવા. પથિરાણો સજીન હું અને માપા જે આવ્યા નથી, હવે આવે રસ્તામાં છે. પછી આવી ગયા હતા ઢોસા આવી ગયા ને પપ્પા આવી ગયા. આ પપ્પા અને આ ઢોસા આવી ગયા ને આ ભાઈ મેચ જોઈ છે હતા. કેવા ગોળ નાખીને મેચ જોઈને પપ્પા ખાવા માંડ્યા. કેમ કે 2 ઢોસા આવ્યા નથી, 2 બાકી. આમ જો મેચમાં શું જોઈ હૈદરાબાદ. હવે હું આ વ્લોગને એન્ડ કરું. તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ નમૂનાને ટાઈમપાસ કરાવી લઈએ આપણે. અને ભાઈ આપણે સબસ્ક્રાઈબર નથી વધતા, તમે યાર ચેનલને આપણે શેર કરો. ઓકે, હવે આપણે મળીએ આગલા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય.